ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં રહેશો ને? સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો અમારે ગૌતમ જો અત્યારે શું કરે, ગીત ગાય છે, મેલોડીમાં ગીતે ગાય છે, જોતો જાય એવું બધું કરે છે. અને આજ છે ને સરસ મજાનો દીવ ગયો છે ને. આ બધું તો હે ને એનું કામ લગનગારો એવો ઉપડ્યો છે ને તો એનું કામ ખૂટતું જ નથી. એમાંય કાલે સાંજે તો 2-3 બીજા બ્લાઉઝ આવી ગયા છે કે રાતોરાત સીવી દેવાના. અને એ મિત્રો કેવું થયું ખબર છે? એ રહ્યો ને કામ થાય એવું ન થાય એવું રાખી લેવાનું અને પછી છે ને વાર અમાર માથે કાઢવાના, મારી માથે છોકરામાં. બરોબર ને? બધાને જય માતાજી, જય મેલમાં. જો હાથ બાદ બધું ફરી ગયો. હજી કઈ લગન તો કર્યા નહીં પણ આગોતરો હાથ ફરી ગયો હે. હાથ બાદ ફરી ગયો છે ને એની તબિયત બગડી છે. હમણાં જવાનું દવા લેવા જવું પડશે કે હાલશે? જવાનું હે દવા લેવા. કાલ પમદી ફૂલેકું હે રમવાનું હે તો પછી હાજા થઈ જાય ને. કાલ હાન જ લેવા જવાનું હતું પણ તમે પંચર કરી આવ્યા ને પણ જવાનું હતું. શરદી થઈ જાય, હાથ ફરી ગયો છે અને તબિયત થોડી બગડી જાય છે. રાતે તાવ આવી ગયો તો હે પંચર કરવે. હા, પંચર થઈ ગયું. કાલે હોન્ડામાં પંચર પડી ગયું ને સાંજે જવાનું હતું પણ સવારે સાંજે હાલતો થયો ને તો હોન્ડામાં અવાજ નથી. દવા લેવા ગયા હતા ને અત્યારે છે ને હજી દવાખાના હમણાં ખુલશે એટલે જવાનું આપણે. અને આ રીતુ શું કરે? હે રીતુ, આ કોના બધા મોજા વીણી એવી તું? ધાબા ઉપરથી. એ રીતુ, બધાને જય માતાજી કે રીતુ તો મોજા પહેરે છે. અમારા બાકી બધા ગયા છે થાન કઈક ખરીદી કરવા ગયા છે. તેની ખરીદી કરવા ગયા એ મને નથી ખબર. તને ખબર યા આ બધા થાન તેની ખરીદી કરવા ગયા? સાબુ લેવા ગયા છે. સાબુ ને લગનની ખરીદી કરવા ગયા છે. બાન બપા બે ગયા છે. મોટા બા બે ગયા. હા, બધા ગયા. સ્મિતાબેન ગયા. સ્મિતાબેન ને ચોલે લેવાની હતી કે ના જાવું. મને કેતા હાલો મેં કીધું મને એક હરખું નથી ને એટલે પછી હું ન જઈ. મેં ત્યાં ભાઈ આવે ત્યારે થાય પછી મેં કીધું હા ના એવું લાગે ને તો આવશે. હા ના તો જવું જ પડશે ને. તું કેસ તો ખરી દવા લેવાની. રીતુ રાયડું રીતુ રાયડું. ઓકે જો બોલો. હે ચા કણે શું થઈ ગયું? અહીંયા રાયડું કેવી પાડે? શું થયું બોલ, બતાવી દો. ક્યાં કણે હે જો પડી જઈતી ત્યાં છોલે જઈ ક્યાં હેઠી બે આવે નહીં તો અડધડ કરે ને પડે. કાં લીધું? તાવડી માં જઈતી. શું લેવા? દેવા કરવા. અને જો મિત્રો ગાયું એ જે છે તડકાની અત્યારે અને બગલો આવી ગયો માખ્યું વેણવા. હે અત્યારે ન જવાય, હાન ના જઈશું. તો મિત્રો એવું બધું છે. અને હમણાં જ આવી કૈલાસને દવા લેવા અને જોવી ને કંઈક બીજું કંઈક આ મશીનનું વસ્તુ બધું લેવાનું એવું બધું છે ને. એ તો મેં સ્મિતાબેન રાત મગાવ્યું. એ બધું મંગી લીધું તો ખાલી આમ દવા લેવાની એવું છે ને. તો મિત્રો દવાખાના ખુલી જાય છે એને કૈલાસને લઈને જવું તાવા. એને થોડુંક તબિયત બગડી છે તે તાવ આવી ગયો છે ને ત્યાં જઈ ઇન્જેક્શન લેવડાવી લેવું છે. ગૌતમ તું ઘરે રહેજો આપણે અહીં રહેજો. દક્ષા દાદીની છે ક્યાં બહાર રમવા જતો ને? હો હાલ કેટલી વાર? હા હે તો બોલી નહીં શકતી એટલો તાવ આવી ગયો લાગે. હે એટલો બધો તો તાવ આવ્યો હોય તો દે તો થાય ને તો થાય. મોકાનું વાયર દીધું હે. ટાઈટ આવે કે ચડસી લઈ તો ટાઈટ આવે થોડી આવે ને. મને ના આવતી, ગરમી થાય. તાર લઈ લે ઠંડી આવતી હોય તો લઈ લે. હાલો મેલો હે ને દવા લઈએ ફટાફટ. રીતું આપણે મોર ઊભી હે એ તો આવશે અહીંયા થાય છે લગભગ. ગૌતમ તો રહેશે કે રે વાની જે આયા નથી પપ્પાની આખો દિવસ કાઢ નાખ્યો હવાના ગયા હજી ન થાય. તો મિત્રો જો દવા લઈને પહોંચ્યા ઘરે પાછા આવી ગયા ને દી આથમી ગયો હે. 6:30 થઈ ગયા. મોર બોલી ગયો અને આ બાજુ રીતુ માટે ચંપલ લાયા. ચંપલ લાયા જો નવા નવા. કોણ લાયું? કોણ લાયું? અપુ કાકા લગ્નમાં પહેરવાના. અરે વાહ. અને આ બાજુ જો દવા લીધી હજી કઈ ફેર પડતો નથી એવું લાગે. સારું ખજૂર દેખાડો. સ્મિતાબેન ને લાયા છે. તારે પહેરવાની ને તારે પહેરવાની. પેલા મારા શોખ કર્યો કેવી લાગે તો જો મિત્રો આવી લાયા છે. કોમેન્ટમાં જણાવજો કેવી લાગે કેવી નહીં. બધું જો બધું લાયા લાગે. આજ લાલ મરચા લાયા શેક જેવો. લાલ મરચા ખાવાની મજા આવે.
આ બાજુ ગૌતમ તારા હાટુ કઈ ન લાયા હું કાઢી એ રીતુના કપડા રીતુન કપડા હે યો બા ને તો આવીને તરત વઈ ગયા નિસર એટલે નિસર કાયમ જાય એટલે નિસર નું નામ આવડે બા ને આવીને તરત વઈ ગયા હે ને ખડ લેવા ગયું માટે અમે વઈ ગયા હતા કે દવા કૈલાસને બતાવવા દવા લેવા ગયા હતા અને ગાયું હતું ખડ લેવા જવાનું હતું પણ ત્યાં આવી ગયા હતી પછી લઈ ગયા લઈ અને આને દવા લીધા પછી હજી કઈ ફેર પડ્યો નથી તો મિત્રો જો ગૌતમ ને જો મકાઈ લઈને આવ્યા મકાઈ તો શેકી વારી આવતા ગૌતમ શું કરસ તું અહીંયા એ ફોલસ ફોલીને ગાયને ખવડાવે છે જો મકાઈ આવ્યા છે આપણે શેકો નાખે શેકી વારી ગૌતમ હાલા બરતું કરવાલો પડતું થતું નથી ને તો એ થોડો ઘણો શીખો હોય ને શકાય છે અહીં બેઠો ને પછી દોરું બ્લોગ ઉતારે રીતુ ને ચંપલ પાછા પહેરી લીધા રીતુ દાદી પહેરી દીધા પાછા ચંપલ આ ચોરા જેવો અદ્દી થાનમાં કર્યો છે શું કે બોલાતું નથી હાલો મકાઈ કોને ખાવાની હા એ તો મને કેતો હતો મને કે ચોર આયા ને મારે જ બીવી જાય ગમે આવ્યું હોય હવે કે ચોર આયા તા ને મારે જ બીવી જાય કે ગૌતમ ઋતિકભાઈ બ્લોગર બનવાનું કા ઋતિક બ્લોગ ઉતારતા શીખ્યા કોમેડી બનાવવાના હે માં ઋતિક ને શું કરો લે દીવો તો ઓલી કોનો બર્થડે આવી ગયો બર્થડે કોનો અરે તો કેક ક્યાં હે કેક હા ભાઈ તો ખરી એ કાઈપો કેકો કાઈપો એ કાઈપો હા કાઈપો તમે કાઈપો બે નો બર્થડે આવી ગયો આજ હે બસ લ્યો બર્થડે નો હોય ઉજવવાનો એટલો બધો જો તમે કેક કાઈપો ખવડાવો ખરા તો મને ને દાદી ને ખવડાવો દાદી ને ખવડાવો દાદી રીધુ તું ગૌતમ ને ખવડાય ગૌતમ રીધુ ને ખવડાય કરવા બે ગયા હે અને રીંગ કોળી કેક ખાવાય તું શું બનાવે શું કેક બનાવે હવે કાલ હાલો ઘડીક માં છોકરાઓને જો કેમ શાક બનાવે હાલ શું છે ટમેટા ને પનીર બસ અમે બહુ બર્થડે તું ગાય કાં તો પાણીની બોટલ લાવ્યો પાણીની બોટલ કાં લાવ્યો હાલો મિત્રો ખાવાનું થઈ ગયું તો શાક ને રોટલા ને કડવું લાગે અહીંયા ક્યાં તમે તો જો કરે પાણી નર્મદાનું આવે છે બહુ આમ દવા વધારે નાખી દો છીક આપણે કડવું ખાવું લાગે છે તમે લાવ્યો દુકાને પાણીની બોટલ પીવા કડવું કાકા જોવે તે જાય ફરવા બાણગંગાએ હા બીજા કોઈ બાણગંગાએ પાણી ભરવા ગયા નીચે બેજા ખાઈ લીધું તે શેણા પોલે હવાર હાટું આમાં ટમેટાનું શાક બની ગયું બેજરા રોટલા દેવી દો ગૌતમ તે ખાઈ લીધું કેટલી દાન ખેલ્યું મારો રીત ક્યાં દે આજ બહુ ભૂખ છે નહીં ખાવાની આપડે ભરી આવવાનું હતું પાણી કોને કે ખાય છે તમને
બાણું જાય હાલ્યું તો બેડું લે બા ને બધા અહીંયા હારી હારી થાય તમને બરાબર હા બોલો શું કે શું કે આમાં લીધું નહીં ચામ હું હિંચ કામ હું હે બસ ચાલો હું રહો મમ્મી ક્યાં છે તારી હાલો મિત્રો તો ખબર ગયો રીધું ને હિંચામાં ઊંઘ આવે તો હિંચકામાં હોવાનું કાં રીધું ક્યાંય જાતો નહીં તારા હાટું હિંચકા હું તારું હિંચકામ હું હે ને રીધું ને હિંચકામાં ઊંઘ આવે હા ખાટલા ઊંઘ નથી આવતી તો જો મિત્રો અત્યારે હે ને વારું પાણી કરી લીધા ને તો એ રીધું ને હિંચકામ હોઈ જાય ઊંઘ આવે અને આને જો એનું બ્લાઉઝ સીવવાનું કામ લીધું પાછું લગન એવા હે ને 5-6 તારીખમાં તો એ બધા બ્લાઉઝ લઈ લઈને મૂકી દીધા હું સીવાત પડશે ને કા કેટલા સીવવાનું બાકી રહ્યા 4-5 હે ને જો અત્યારે બધું હમું કરે હે ને પછી સીવા બે જશે આમાં રહી તો નીચામ હું કા નીચામ હું ને બધાને આમ કહી દેતો જા 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 નખરા બહુ કરવા માંડે કાં રે તો હાલ હો રહો ગોડું ઓડું અમે તો આજ તો પંખો ચાલુ કર્યો કારણ કે થોડી ગરમી જેવું દેખાય છે ધીમો ધીમો ચાલુ કર્યો તો ગાઈસ રીતું તો હોઈ જઈએ અને કદાચ તો હજી એનું કામ ચાલુ જ છે ને ઊંઘ આવતી નથી લાગતી છીકું ઉપર છીકું ખાય એટલી છીકું ખાય ને તે હું સૂતો હતો ને તો આમ ઘડીએ ઘડીએ અવાજ જ એટલો ઘડીએ ઘડીએ છીકું ખાય ને કરી જો એને બ્લાઉઝ સીવવાનું કામકાજ ચાલુ છે અત્યારે ચાલો આપણે તો હું ખોઈ દઈશું એને જો મેં કીધું એટલી બીમાર છે ને તો એને બ્લાઉઝ સીવે જો શ્વાસ લેતી નથી અને તોય જો જો ચીકું ખાય બધા હોઈ ગયા છે આપણે તો હોઈ જઈએ બધાને જય માતાજી ગુડ નાઇટ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય